નમસ્કાર. દાહોદ શહેરમાં જય જગન્નાથના જયઘોષ સાથે આજે હનુમાન બજાર સ્થિત રણછોડરાયજી મંદિર ખાતેથી સાંસદ જસવંતસિંહ ભાભોર, ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી અને એસપી ડૉક્ટર રાજદીપસિંહ ઝાલાએ ભગવાન જગન્નાથની આરતી ઉતારી ચાંદીની સાવરણીથી પહિંદ વિધિ કરાવીને રથને દોરડાથી ખેંચીને યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. ભગવાન જગન્નાથની રથયાત્રામાં ઓપરેશન સિંદૂરની ઝાંખીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ભારત તરફથી આતંકવાદ સામેના યુદ્ધમાં પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા બદલ ઓપરેશન સિંદૂરની ઝાંખી ભારતીય વાયુસેનાના જેટ ફાઇટર તેજસની પણ ઝાંખી બનાવવામાં આવી હતી. આ સાથે પ્રેમાનંદ મહારાજની વેશભૂષા, ગોરીલા તેમજ મહાકાળી માતાની ઝાંખીએ આકર્ષણ જમાવ્યું હતું. કરાટેની ટીમે વિવિધ કરતબો કરી લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. દાહોદ નગરમાં આજ રોજ 18મી ભવ્ય રથયાત્રા નીકળી છે, ત્યારે દરેક સમાજ આ યાત્રામાં જોડાઈને યાત્રાનું ભવ્યથી ભવ્ય સ્વાગત કર્યું છે. હાલ હમણાં ભગવાન વિસામા પર બિરાજમાન છે. કલાક પછી યાત્રા શરૂ થશે. યાત્રાના અંદર આ વખતે આદિવાસી નૃત્ય છે, કોટાથી આપણે ગોરીલા અને માતાજીની એક ઝાંકી મંગાવી છે, પ્રેમાનંદજી મહારાજનું સ્વરૂપ છે, અન્ય આકર્ષણો આ યાત્રાના અંદર આ વખતે મૂકવામાં આવ્યા છે. એટલે તમામ ભક્તો યાત્રામાં જોડાય અને બધા આકર્ષણનો લાભ લે. ફરી એકવાર જય જગન્નાથ. જગન્નાથ ભગવાન કી જય. આ રથયાત્રા 18મી રથયાત્રા છે અને દર વર્ષે હું આ રથયાત્રામાં હાજર રહું છું અને આ રથયાત્રામાં જેટલો આનંદ આવે છે ને એટલો આનંદ ઓછો પડે છે. છેલ્લા 2 વર્ષથી હું અમદાવાદ રહું છું, પણ રથયાત્રા કરવા હું અહીંયા દાહોદ જ આવું છું, કારણ કે અહીં લોકો ચાહનાર એટલા છે ને કે અમે નાચવામાં બી એટલા મશગુલ થઈ જઈએ છીએ અને અમને ખૂબ આનંદ આવે છે. જય જગન્નાથ. મારું નામ હરીશ નેતલાની છે. છેલ્લા 18 વર્ષથી આ રથયાત્રામાં ભાગ લઉં છું અને એટલો જ મજો આવે છે. ગયા વર્ષે દુર્ભાગ્યવશ મારો પગ તૂટી ગયો હતો તો હું ભાગ લઈ નતો શક્યો, પણ આ વખતે ભગવાને મને એટલી તાકાત આપી છે કે હું આનો આનંદ લઈ શકું છું. બોલ જય જગન્નાથ કી જય. જય